એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે રેડ કરી સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો। 1.81 લાખ કિંમતનો આ જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ 14 દિવસમાં આવશે। આ એનાલોગ પનીર હોઈ શકે છે, જે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, દૂધમાંથી બનાવાય છે। એનાલોગ પનીર અસલી કરતાં અડધા ભાવે વેચાય છે, જેથી ઠેર ઠેર વેચાય છે। અસલી પનીર ₹450 કિલો વેચાય છે, જ્યારે એનાલોગ 180થી 200ના ભાવે વેચાય છે। હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તેની ડિમાન્ડ હોય છે। ટીમે સોરઠિયા કમ્પાઉન્ડ INS હોસ્પિટલની પાછળ સોમાકાંજીની વાડી ખાતે આવેલી સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડ્યું હતું। શૈલેષભાઈ છગનભાઈ પટેલ નામનો વ્યક્તિ ડેરી ચલાવતો હતો। એનાલોગ પનીર ડેરી ઉત્પાદનો વિના બને છે। શુદ્ધ પનીર દૂધમાંથી બને છે, જે પ્રોટીન, કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે। એનાલોગને વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, દૂધના ઘન પદાર્થોમાંથી બને છે, જેમાં ન્યુટ્રિશિયન ઓછું હોય છે। એનાલોગ પનીર ખાવાથી શરીરને કયા કયા નુકસાન થઈ શકે તેમાં જોઈએ તો હાઈ ટ્રાન્સ ફેટ, હૃદયરોગ, સ્થૂળતા અને બળતરાનું જોખમ વધે છે। ટ્રાન્સ ચરબીનું નિયમિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે। બીજું જોઈએ તો ઓછું પોષણ, જેમાં કે એનાલોગમાં પોષક તત્વો ઓછા હોય છે। વનસ્પતિ તેલ, સ્ટાર્ચનો ઉપયોગ પ્રોટીન મૂલ્ય અને પોષક તત્વોને પણ ઘટાડે છે। ત્રીજું જોઈએ તો પાચન સમસ્યા થાય છે। એનાલોગ પનીરમાં વપરાતા ઇમસીલ્ફાયર, સ્ટેબિલાઇઝર્સ અને પ્રિવેન્ટિવ પાચન સમસ્યાનું કારણ બને છે। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી, દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે એ અડાજણ એરિયાની અંદર આવેલી છે। સાહેબ, આ લોકો પનીર કોને વેચતા હતા અને ક્યાં વેચતા હતા, કેટલા ભાવમાં વેચતા હતા? આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે, અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલું નુકસાનકારક છે જો આવું પનીર લોકો આરોગે તો? કોઈ પણ નકલી ચીજ વસ્તુ, દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય, તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે। એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે। સાહેબ, એસઓજીએ રેડ કરી છે, આ લોકો કેટલા વખતથી વેચતા હતા? કેમ મહાનગરપાલિકાના કર્મચારીને અત્યાર લગીમાં જાણ નથી? કેમ તેમને કોઈ કાર્યવાહી નહીં કરી? એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ, ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જ એના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય, તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોવાર વિચારે સાહેબ? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુસ્સીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।